પોરબંદર પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપવા આજે ફરી મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા સેવા સદન 2 સહિતના અનેક ઘર વપરાશ વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। પોરબંદર પીજીવીસીએલ દ્વારા થોડા દિવસો પૂર્વે જ લાંબા સમયથી વીજ બિલ ભરપાઈ ન કરનાર વીજ ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની ડ્રાઈવ યોજવામાં આવી હતી, ત્યારે આજે ફરી મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં પોરબંદર પીજીવીસીએલ દ્વારા જિલ્લા સેવા સદન 2ના ₹5 લાખનું વીજ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું, તો અન્ય રહેણાંક વીજ કનેક્શન પણ આ ડ્રાઈવ દરમિયાન કાપવામાં આવ્યા હતા। આ ડ્રાઈવમાં 200થી વધુ ટીમ જોડાઈ હતી, તો પીજીવીસીએલના વીજ બિલ પેટે પોરબંદર મહાનગરપાલિકાના ₹1.25 કરોડ સહિત સરકારી કચેરીના ₹8 કરોડ જેવી રકમ બાકી છે, ત્યારે આ કચેરીના વીજ બિલ ભરપાઈ નહીં કરવામાં આવે તો તેમના પણ આગામી દિવસોમાં વીજ કનેક્શન કાપવામાં આવશે। તેમજ પોરબંદર જિલ્લા સેવા સદન 2માં વિવિધ 24થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે। અહીંનું 5 લાખથી વધુની રકમનું બિલ ઘણા સમયથી બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા અનેક વખત આરએનબીને જાણ કરવા છતાં આરએનબી દ્વારા બિલ ભરવાની તસ્દી ન લેવામાં આવતા આજે વીજ કંપનીએ સેવા સદન 2નું વીજ કનેક્શન કટ કરી નાખ્યું હતું। આથી વિવિધ કચેરીઓમાં અરજદાર અને કર્મચારીઓ ગરમીમાં શેકાયા હતા, તો કામગીરી પણ ઠપ્પ થતા અરજદારોને ધક્કા થયા હતા। આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ ચાલી રહી છે એમાં જિલ્લા સેવા સદન 2નું કનેક્શન કાપવામાં આવ્યું છે, કેટલું બિલ બાકી છે અને બીજા કોઈ આજે કેટલી ટીમો કાર્યરત છે? આજે પોરબંદર સર્કલમાં અમારી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે, એમાં ટોટલ 280 જેટલી ટીમો છે અને સિટી સબ ડિવિઝનમાં આવતા ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં જિલ્લા સેવા સદન 2 આવે છે, એનું 5 લાખ જેટલી રકમ બાકી છે। તેઓનો સંપર્ક પણ રૂબરૂ કરેલ, નોટિસ પણ આપેલ છે, પૈસા ન ભરતા આજે એમનું કનેક્શન કાપવામાં આવેલ છે। આ સિવાય કેટલા અંદાજિત કનેક્શન અત્યાર સુધીમાં કપાણા? નગરપાલિકાના કનેક્શન 8 કરોડનું ગવર્મેન્ટનું લેણું છે અને નોટિસ આપી છે। એ લોકો અમને ₹2 કરોડ આપવાની બાંયધરી આપી છે અને અમે આગામી નોટિસ આપી છે। આવતા દિવસોમાં અમે એમના પણ કનેક્શનો કાપશું, સમયસર પૈસા ન ભરપાઈ થાય તો। કેટલી રિકવરી થવાની શક્યતા છે આજે લાગે આજની તારીખમાં? આજની તારીખમાં હવે ડિસ્કનેક્શન થાય છે, રિકવરી તો એક્ઝેક્ટલી કહી ન શકાય, પણ 2-2.5 કરોડ જેટલી રિકવરી આજના દિવસમાં થઈ શકશે। સરકારી એક્ઝેક્ટ તો બધાને ખ્યાલ ન હોય, પણ 8 કરોડ જેટલું લેણું અમારું બાકી છે કે પોરબંદરમાં સરકારી વિભાગોમાં સંકલનના અભાવે અનેક કામગીરી ઠપ થઈ છે। આ વાત છે પોરબંદર જિલ્લા સેવા સદન 2 નવી કોર્ટની સામે આવેલા જિલ્લા સેવા સદન 2ના 2 માળના બિલ્ડિંગમાં આજે વીજ તંત્ર દ્વારા લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે। અહીં લગભગ 28 કે 29 જેટલી મહત્વની કચેરીઓ આવેલી છે, જેમાં સમાજ કલ્યાણ, નશાબંધી અને બાગાયત સહિતની કચેરીઓનો સમાવેશ થાય છે। જિલ્લાના મહત્વપૂર્ણ કામો જે કચેરીઓમાં થતા હોય તે કચેરીઓમાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે। વીજ કનેક્શન મામલે જો ડિટેલમાં વાત કરીએ તો 5,07,000 જેટલી લગભગ રકમ આ બિલ્ડિંગની વીજ બિલ બાકી હતી। જો અહીં સ્થાનિક કચેરીઓના ખાનગી સૂત્રોની વાત માનીએ તો અહીંની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આ રકમ અહીંની કચેરી દ્વારા આરએનબીને ભરપાઈ કરી દેવામાં આવી છે, પરંતુ આરએનબી દ્વારા વીજ બિલની ભરપાઈ ન થતા વીજ તંત્ર દ્વારા આજે આ વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવાની છે, જેને લઈને અનેક કચેરીઓની કામગીરી ખોરવાઈ ગઈ છે। નિકુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાતી, પોરબંદર।